ચેરમેન આજે 8-10 દિવસથી ખેડૂતોની ઘઉંની અહીંયા નિગમમાં ગારિયાધાર નિગમ ખરીદી કરતું હતું અને એમાં એવું જાણવા મળ્યું કે અવારનવાર ખેડૂતો હેરાન થતા થાય. 2 દિવસ પહેલાં હું અને અમારા વાઇટ ચેરમેન આવીને બધી રજૂઆત કરી. પછી એમાંથી કાલે એવું જાણવા મળ્યું કે અમારા ગાર્ડર ઘઉં પાસ કરવાના કંઈક પૈસા ખેડૂતો માગે છે. પછી ત્યાં આવીને અમે બંધ કરાવીને મુસજી કરીને રજૂઆત કરી અને એ બધું કાર્યવાહી શરૂ છે અત્યારે એની. કેટલા પૈસા લેતા હતા ખેડૂતો પાસે? કોઈ પણ 1000 લેતા હતા, કોઈ પણ 2000, 3000 એવા લેતા હતા. અત્યારે એજન્સી દ્વારા શું કાર્યવાહી કરવા પડી છે? હવે તો એને તો માણસને એની છૂટો કરી દીધો છે ને આગળની કાર્યવાહી શરૂ છે. ખરીદી હમણાં શરૂ કરવાની છે. તમારું નામ? મારું નામ સંજય ચાવડા. શું પ્રશ્ન હતો તમારે? મારો પ્રશ્ન એ હતો કે હું ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લાવ્યો હતો માર્કેટિંગ યાર્ડ ગારેધારની અંદર, ગોડાઉનની અંદર, અને આઈસ્તર લઈને આવ્યો હતો. જે આવીને જે તે તપાસ કરે ઘઉંની એને મેં કીધું તે કે તમે આઈસ્તર લઈને નથી આવવાનું, અહીંયા આપણે ટ્રેક્ટરની બોલી છે. મેં ટ્રેક્ટર સાહેબ મારી પાસે નથી. એટલે ટ્રેક્ટરના હિસાબે પછી કે તો તમારા ઘઉં તપાસ કરી હતી. પછી તપાસમાં એવું મને એને કારણ બતાવ્યું કે તમારા ઘઉં થોડાક સડી ગયેલા છે, તમે વધારે પડતું પાણી પાયેલું છે, પાણીના કારણે, અને તમારે વરસાદમાં પલ્લી ગયેલા છે અને કાંકરા છે. તો મેં કીધું સાહેબ કાંકરા તો હોઈ શકે પણ એટલા બધા ઘઉં કાંઈ ખરાબ છે નહીં. તો કે તમારો જથ્થો ઝાઝો છે અને એ જથ્થાને કારણે તમારો રિજેક્ટ કરવામાં આવે છે. પછી પાછું એને મને બોલાવીને કીધું કે ભાઈ તમારે જો રિજેક્ટ ન કરો હોય તો તમારે પૈસા દેવા પડે. તો મારી પાસે 4500 રૂપિયા લીધા. 4500 રૂપિયા લીધા અને પછી મારો એને ઘઉં પાસ કરીને મારો વારો લીધો અને મારા વજનની અંદર 425 મણ મારા ઘઉં થયા. અમને અંદાજ હતો કે 500-550 ઘઉં હશે. પછી મેં આપણે ભાવેશભાઈને તાત્કાલિક ફોન કર્યો, જે અહીંના ચેરમેન પ્રમુખ છે ભાવેશભાઈ વલ્લભદાદાભાઈને ફોન કર્યો. એટલે ભાવેશભાઈને હાજર આપ્યા અને સારી એવી પ્રતિક્રિયા પણ અમને આપી અને અમારી સાથે સારું એવું વર્તન કર્યું. અમને લાગણી અને ખેડૂતોને ધ્યાનમાં રાખે એવું હિતમાં એને કાર્ય કરેલું છે ભાવેશભાઈને. નામ ભવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી. 5 તારીખે હું ઘઉં લાવ્યો તો ઘઉં લાવ્યો આખો દી રહ્યા, વળતેજી પાછો આવ્યો, રાતે અહીં રહ્યા, બીજા દિવસે આવ્યો તો બપોરે આવ્યો. તે મને કે બપોર કેડી તમારું સેમ્પલ લેવા હોય. બપોર કેડી સેમ્પલ ન લીધું, સાંજક ના લીધું. તો સેમ્પલમાં આમ તેમ છે, ઘઉંમાં કાંકરા છે, ઘઉં પાટલા છે, આવા છે, તેવા છે. બરાબર. પૈસાની માંગણી કરી. કેટલા પૈસા? 2500ની માંગણી કરી. 2000માં મેં ઓલું કર્યું અને એની બહાર બોલાવી પૈસા લીધા એટલે પછી મારા ઘઉં ચોખા. પૈસા શું કામ આપ્યા? વેચા પૈસા શું કામ આપ્યા? બસ આ મારે હેરાનગતિ ન થાય તે માટે.